જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 10મા ધોરણમાં ઇંગ્લિશમાં યુનિટ 3 જોવાનું છે, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. વિદ્યાર્થી મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ પર્યાવરણવિદ છે, પોતે પર્યાવરણ માટે કામ કરે છે, પ્રદૂષણ ઓછું કરવાનું કામ કરે છે, કચરાનો નિકાલ કરવાનું કામ કરે છે. અરુણ કૃષ્ણમૂર્તિ પોતે હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ છે. ગૂગલ નામની કંપનીમાં હૈદરાબાદ જે છે એ પોતે કામ કરતા સેમસંગની થિંક ટેન્ક ટીમમાં એ રહેલા છે. પણ એમનો એવડો પગાર મૂકી અને એ અટાણે NGO ચલાવે છે. NGO મીન્સ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. જે પોતે આ સંસ્થા જે છે એ પોતે જે જળાશયો છે, બીચ છે, પ્રાણી સંગ્રહાલયો છે, એ બધું સાફ કરી, કચરાનો નિકાલ કરી, પ્લાસ્ટિકનો નિકાલ કરી અને બને એટલું પ્રદૂષણ જે છે એ ઓછું ફેલાય એ માટેનું જે છે એ આખું આયોજન કરે છે. અને અરુણ કૃષ્ણમૂર્તિને પોતે બાળપણથી જ પર્યાવરણ પ્રિય હતું, એટલા હાઈએસ્ટ પગારની જોબ જે છે, હાઈએસ્ટ સેલરીની જોબ જે છે, નોકરી જે છે એ મૂકી અને પોતે અત્યારે EFI એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા જે છે એ પોતે ચલાવે છે. NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. જોઈએ આપણે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એની સાથે યોજાયેલો એક ઇન્ટરવ્યૂ, એના વિષયની અહીંયા વાત છે. જોઈએ પહેલાં થોડોક એનો પરિચય છે, મેં તો આપી દીધો છે, ટેક્સ્ટબુકમાં આપ્યો છે, જુઓ એમાં. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની જ્યારે એમણે સ્થાપના કરી ત્યારે એ માત્ર 17 વર્ષના હતા. એટલે અટાણે તમારી ઉંમર છે એનાથી 2 વર્ષ જ મોટા. તો જોઈએ, એ સંસ્થાનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે. બિગનિંગ વિથ ટર્ટલ વોક, એટલે કે કાચબા બચાવવાની મૂવમેન્ટથી એમણે જે છે એ ધીમે ધીમે શરૂઆત કરી હતી. મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ. ટર્ટલ એટલે કે કાચબો, મૂવ એટલે કે ચળવળ, કે કાચબાઓ છે એને બચાવવાની આ એક પ્રકારની ચળવળ છે. એન્ડ યંગ હેચિંગ્સ ઇન ચેન્નાઈ. યંગ હેચિંગ્સ એટલે કે નાના નાના કાચબાના બચ્ચાઓ ચેન્નાઈમાં. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો. અરુણ અને એમના સ્વયંસેવકોની ટીમ હેવ ક્લીન બીચીસ એટલે કે બીચ એટલે કે જે દરિયા કિનારાઓ હોય એ સાફ કર્યા છે. એન્ડ વેરિયસ એટલે કે વિવિધ વોટર બોડીઝ એટલે કે જળાશયો સાફ કર્યા છે ઇન ચેન્નાઈ. કયા શહેરોમાં એમણે આ કામ કર્યું છે NGOનું એ દર્શાવે છે. ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. ધ ટીમ ક્લીન્સ લેક્સ, કે એ શું સાફ કરે છે એ જોઈએ. લેક્સ એટલે કે જળાશયો, બીચીસ દરિયા કિનારાઓ, ઝૂસ એટલે કે પ્રાણી સંગ્રહાલયો, આ બધી વસ્તુમાંથી જે કચરો છે એ સાફ કરે છે. પ્લાસ્ટિકની એ બધી વસ્તુઓ એ સાફ કરે છે, પ્રદૂષણ ઓછું કરે છે. પછી શું કરે છે? પ્લાન્ટ ટ્રીસ. હવે પર્યાવરણ જે છે એ શુદ્ધ રહે, ચોખ્ખું રહે, આગળ વધે એ માટે વૃક્ષો વાવે છે. એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. એજ્યુકેટ્સ એટલે કે શિક્ષણ આપે છે. કોને શિક્ષણ આપે છે? લોકોને. શેનું શિક્ષણ આપે છે? તો કે પર્યાવરણ વિશે લોકો જાગૃત થાય એના માટેનું એ શિક્ષણ આપે છે. શેના દ્વારા શિક્ષણ આપે છે? તો કે સ્ટ્રીટ પ્લેસનો મિનિંગ થાય શેરી ઉપર ભજવાતા નાટકો. સ્ટ્રીટ પ્લેસ એનો મિનિંગ થાય શેરી ઉપર ભજવાતા નાટકો. પોતે નાટકો કરી અને અરુણ કૃષ્ણમૂર્તિ છે એ લોકોને શિક્ષણ આપે છે કે આપણે પર્યાવરણ જે છે એ કઈ રીતના શુદ્ધ રાખી શકીએ. ત્યાર પછી એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, કે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે એવી કાગળની થેલીઓ બનાવે છે. અત્યારે આપણે બધે પ્લાસ્ટિકની થેલીઓનો યુઝ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિકની થેલીઓ એટલી બધી પર્યાવરણને નુકસાનકારક છે કે તમે વિજ્ઞાનમાં ભણ્યું હોય તો પ્લાસ્ટિકનું વિઘટન છે એ 10 લાખ વર્ષે થાય છે. એટલા માટે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કર્યો. અને અરુણ કૃષ્ણમૂર્તિ પણ પોતે પેપર બેગ બનાવે છે, કાગળની થેલીઓ બનાવે છે. અને બને તો આપણે પણ ઘરેથી કાપડની થેલી લઈને જ આવી. જોઈએ આપણે આગળ. અરુણ's team has students who joined him when they were in class 7. એ બહુ નાનો હતો ત્યારથી આ
પર્યાવરણની બધી જે છે કામગીરી કરે છે. એ 7મા ધોરણથી જ્યારે નાના હતા ત્યારથી એના જે મિત્રો છે એની સાથે જોડાયેલા છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ ઇવન આફ્ટર 5 years. અને આજે 5 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ એ પોતે જે છે એ કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એનું થોડુંક ઇન્ટ્રોડક્શન હતું. મેં પણ પહેલાં આપેલું હતું, ટેક્સ્ટબુકમાં પણ છે. હવે આપણે એનું ઇન્ટરવ્યૂ જોવાનું છે. કયા કયા પ્રશ્ન એને ઇન્ટરવ્યુઅર પૂછે છે ને પોતે એના કેવા કેવા જવાબ આપે છે. પહેલો પ્રશ્ન, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. કે પર્યાવરણનું કામ તમને કરવા માટે નાનપણથી, નાના બાળક હોય ત્યારથી એવો કયો અનુભવ થયો? એક્સપિરિયન્સ મીન્સ કે એવો કયો તમને અનુભવ થયો કે તમે બાળપણથી જ પર્યાવરણનું કામ કરવા માટે પ્રેરિત થયા? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? પર્યાવરણ માટેની તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. અરુણ પોતે જવાબ આપે છે કે એક સુંદર મજાનું સરોવર, તળાવ મારા ઘરની નજીક. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. કે જેમાં, વિચ એટલે કે જેમાં, વિચ છે એ સંયોજક તરીકે અહીંયા વપરાયેલું છે. વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, કે એમાં પહેલાંના સમયમાં જ્યારે એ તળાવ સુંદર હતું, ચોખ્ખું હતું, પ્રદૂષિત નહોતું, ત્યારે એમાં કોણ કોણ રહેતું? તો કે પક્ષીઓ રહેતા, ફ્રોગ દેડકાઓ રહેતા, સ્નેક સાપ રહેતા. વન્સ આઈ પૂછે વિદ્યાર્થી મિત્રો. વન્સ છે એ સાદો ભૂતકાળ દર્શાવે છે. વન્સ, બિફોર, અગો, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, યસ્ટરડે, આ બધા જે શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, એ બધા શબ્દ તમને સાદો ભૂતકાળ દર્શાવશે. એટલે ભૂતકાળ થઈ ગયું, અત્યારે નથી, પહેલાં હતું. પહેલાં એટલે ક્યારે? જ્યારે જળાશય જે છે એ જળાશય દૂષિત નહોતું ત્યારે. એમાં જે છે એ સરસ મજાના સાપ છે, દેડકાઓ છે, પક્ષીઓ છે એ રહેતા અને કુદરતી વાતાવરણ આખું ઊભું થતું હતું. વોઝ હેવીલી પોલ્યુટેડ. પછી આપણે માણસોને કારણે એ શું થયું? હેવીલી પોલ્યુટેડ, એટલે કે ભારે પ્રદૂષિત થયું. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોસ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ અગલી નેબરહુડ. મોસ્કિટોસ એટલે કે મચ્છરો, સ્પ્રેડ એટલે ફેલાવો. હવે ગંદી વસ્તુ હોય ત્યાં મચ્છરોનો ફેલાવો હોય, તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે. તો મચ્છરોનો ફેલાવો થયો અને લવલી પ્લેસ, જે સુંદર મજાનું સ્થળ હતું, એ અગલી નેબરહુડ એટલે કે અતિશય કદરૂપામાં એ વસ્તુ જે છે એ ફેરવાઈ ગઈ. ધીસ હર્ટ મી બેડલી. હર્ટ એટલે કે લાગી આવવું, કે ભાઈ આ વસ્તુ મને અતિશય લાગી આવી. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને એના વિશે મારે કંઈક કરવું હતું. I got together with couple of my friends. મારા થોડાક મિત્રો જે છે એને મેં ભેગા કર્યા. and clean the pond next to my house. અને આ જે જળાશય છે, મારા ઘરની બાજુનું જળાશય છે, એને સાફ કરી નાખ્યું. This was the first activity. આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ? હવે બીજો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા અને શિક્ષકોએ તમને કયા પ્રકારનો ટેકો આપ્યો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ? કન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. તમે તો ભણતા એ સમયથી આ બધી પ્રવૃત્તિઓ કરો છો, તો ભણવામાં અને આ પ્રવૃત્તિમાં એ વચ્ચે ક્યારેય કન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ થયું કે ભાઈ પ્રવૃત્તિને કારણે તમારે ભણવામાં ઓછો સમય થયો હોય કે ભણવામાં નુકસાન થયું હોય, એવું કંઈ થયું? એવો પ્રશ્ન પૂછ્યો છે. જોઈએ આપણે એનો આન્સર. આઈ હેવ સપોર્ટિંગ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. કે મારા માતા પિતાએ મને બહુ ટેકો આપ્યો અને એ લોકો જાણતા જ હતા કે મારો જે રસ છે એ પર્યાવરણમાં છે. ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મારે જે કંઈ પણ કાર્ય કરવું હતું પર્યાવરણનું, એના માટે એ લોકોએ કોઈ દી મને રોક્યા નથી. They have never stopped me from doing what I want. On my part, મારી વાત કરું તો પણ I also made sure that I did not fail my parents in any way. Fail, અહીંયા ફેલ એટલે નિષ્ફળ જવું નહીં થાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા ફેલ એટલે વિશ્વાસઘાત કરવો થશે. કે મારા માતા પિતાએ મારા ઉપર વિશ્વાસ કર્યો, ભરોસો કર્યો, તો પણ મારા માતા પિતાનો ભરોસો મેં તોડ્યો નહીં, કોઈ દી ખોટું કામ કર્યું નથી. અને જ્યારે પણ હું પર્યાવરણની પ્રવૃત્તિ કરવા જાતો ત્યારે એમને બધી વસ્તુ પૂછીને જાતો, એમની સલાહ લઈને જાતો. એને ખબર જ રહેતી કે હું ક્યાં પ્રવૃત્તિ કરવા માટે જાઉં છું. એટલે એમણે ભરોસો મૂક્યો છે તો મેં પણ ભરોસો તોડ્યો નથી, એમ અરુણ પોતે કહે છે.
I always informed them about everything that I did and took their advice before jumping into action. કે જે કંઈ પણ હું કાર્ય કરું એ પહેલાં એમની સલાહ લઉં છું અને એમને ખબર જ હોય છે કે હું કયા પર્યાવરણનું કયું કામ કરું છું. I have teachers who taught me how to go about things. કે કઈ રીતના કાર્ય કરવા, ટુ ગો અબાઉટ થિંગ્સ એટલે કે કઈ રીતના કાર્ય કરવા એ મારા શિક્ષકોએ મને શીખવાડ્યું છે. They also taught me humility એટલે કે મને માણસાઈ શીખવાડી છે. So that I did not become snobbish or arrogant. સ્નોબિશ ઓર એરોગન્ટ એનો મિનિંગ થાય વિદ્યાર્થી મિત્રો જિદ્દી બનવું, અભિમાની બનવું. કે ભાઈ મારા શિક્ષકોએ, મારા માતા પિતાએ મને માણસાઈ શીખવાડી છે, જેને કારણે હું જિદ્દી ન બનું, હું અભિમાની ન બનું અને મને એમ કંઈ થાય નહીં કે હું પોતે કરું છું, પણ હું હંમેશને માટે પર્યાવરણવિદ રહું, એના માટે મને એ લોકોએ માણસાઈ શીખવાડી છે. And start thinking I was a superstar because I was doing all this environment work. કે હું આ બધું પર્યાવરણનું કામ કરું છું એટલે મને પોતાની જાતને કંઈ માનવા ન માંડું, એ માટે એ લોકોએ માણસાઈ જે છે એ મને શીખવાડી છે. અને ઘણા બધા લોકો વિદ્યાર્થી મિત્રો અમુક કામ કરે તો થઈ જાય આઈ એમ સમથિંગ, પણ ખરેખર આપણામાં કંઈ આવડત હોય તો આ ચેપ્ટરમાંથી આપણે એ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ખરેખર આપણામાં જે કંઈ પણ આવડત હોય તો આપણે એ આવડતનું અભિમાન ન કરવું જોઈએ. કારણ કે અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ પોતે એટલા મહાન વ્યક્તિ હોવા છતાંય પોતે એવો જે છે અભિમાન નથી કરતા. They taught me to be simple. કે હંમેશા સાદગાઈની જિંદગી, ધ્યેય એટલે કે તેઓએ એટલે કે માતા પિતા અને શિક્ષકોએ મને સાદગીની જિંદગી જે છે એ જીવતા શીખવાડી છે. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. અને વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી. એટલે અરુણ પણ એમ કહે છે કે હંમેશને માટે હું કંઈક ને કંઈક નવું શીખતો રહું છું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું પ્રવૃત્તિકાર નથી, હું પ્રવૃત્તિ કરું છું આ બધી, છતાં પણ હું પ્રવૃત્તિકાર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે હું પર્યાવરણવિદ છું. હું કોઈ પણ મહાન પ્રવૃત્તિકાર નથી, પણ હું એક સાધારણ પર્યાવરણવિદ છું, એમ અરુણ પોતે કહે છે. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્ય કરવાથી મેં ઘણું બધું શીખ્યું છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. કે તમારી શાળા છે, તમારી કોલેજ છે, એણે તમારો રસ જે છે, પર્યાવરણ માટેનો રસ જે છે એ આગળ કઈ રીતના વધાર્યો. Both my school and college had plenty of green cover and both were home to several other life forms. કે બંને શાળા અને કોલેજ પ્લેન્ટી એટલે પુષ્કળ પ્રમાણમાં, ગ્રીન કવર એટલે કે પર્યાવરણ હતું, હરિયાળી હતી કે જેમાં બીજા પ્રાણીઓ છે એ પોતે રહેતા હતા. This made me understand their importance. આને કારણે જ મને પ્રાણીઓનું અને પર્યાવરણનું મહત્વ છે એ સમજાણું. How beautiful they are. તેઓ કેટલા સુંદર છે. And why we need to protect them. અને શા માટે આપણે તેનું રક્ષણ પૂરું પાડવું જોઈએ. જો આપણે પ્રાણીઓનું, વનસ્પતિઓનું રક્ષણ પૂરું ન પાડીએ, પર્યાવરણનું રક્ષણ પૂરું ન પાડીએ તો આહાર ઝાડ તૂટી જાય, પ્રદૂષણ થાય, ગ્લોબલ વોર્મિંગ વધે, અંતે માણસ જાતને જે છે આ બધું વધારે પડતું નુકસાન છે. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે આપણે બીજું કાંઈ નહીં તો આપણા સ્વાર્થ માટે જ એને જે છે એ પર્યાવરણ છે, પ્રાણીઓ છે, વનસ્પતિ છે એને સાચવીએ. ત્યાર પછી જોઈએ આપણે ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. અને આ પ્રાણીઓ છે એ પોતે જે છે એ આળસુ બનતા નથી. ઓન ધેર ઓન એટલે આળસુ બનતા નથી. પોતાનું જે ખોરાક છે એ પોતે મહેનતથી ગોતીને ખાય છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. પોતાનો ખોરાક ગોતે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. એક્ટિવ એટલે કે ઉદ્યમી, હંમેશને માટે ઉદ્યમી રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. અને ક્યારેય પણ પોતે લેઝી એટલે કે આળસુ બનતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. હંમેશને માટે હકારાત્મક હોય છે. કોઈ પણ પ્રાણી જે છે એ નકારાત્મક વસ્તુ વિચારતો નથી, મનુષ્ય સિવાય. ઇટ ઇઝ સો પોઝિટિવ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. ખાસ કરીને પોઝિટિવિટીની બાબતમાં, હકારાત્મકતાની બાબતમાં આપણે એની પાસેથી ઘણું બધું જે છે એ શીખવાનું છે. હકારાત્મકતાની બાબતમાં એટલે કે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે જે છે એ વિચારીએ કે આપણા ભવિષ્યનું શું થશે. ભલે આપણે મહેનત કરીને ભવિષ્ય સિક્યોર કરવું જોઈએ, એમાં ના નહીં કે ભવિષ્યનું શું થશે આ તે બધું વિચારીએ છીએ, પણ ખાસ કરીને હાથીને જે છે એ મણ ને કીડીને કણ, આપણા ગુજરાતીમાં કહેવત છે એ મળી જ રહી છે.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ? ક્વિટિંગ એટલે છોડી દેવું, હેઝિટેશન એટલે કે ખચકાટ. અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્યુરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ. વોટ વેર ધ ઓપિનિયન્સ યુ વેઇડ એટલે કે તમે લીધા, તમારા મંતવ્યો શું છે એમ. બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન. અહીંયા પ્રશ્ન એવો કર્યો છે, હેઝિટેશન એટલે ખચકાટ, ક્વિટિંગ એટલે કે છોડી દેવું, કે ગૂગલની સારા પગારવાળી નોકરી છે, જોબ છે, એ તમે છોડી તો તમે કંઈ ખચકાણ હતા, તમારા મગજમાં શું હાલતું હતું, તમારા મંતવ્ય શું હતા, એ તમે અમને જણાવો. એ પ્રકારનો ડિસિઝન છે. કઈ રીતના તમે ગૂગલની એટલા બધા મોટા પગારવાળી નોકરી જે છે એ મૂકી અને આમાં તમે આવ્યા, એવો નિર્ણય તમારા મનમાં કેમ આવ્યો, કેમ તમારા મંતવ્ય આવ્યા, એ બધું અમને જણાવો. ઇટ ઇઝ ઓલવેઝ, હવેનો જવાબ જોઈએ આપણે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે ખરેખર તમારે જે કરવું હોય એ તમે વિચારો અને એમાં તમે આગળ વધો તો એ વધારે સારું રહે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, કે મેં ગૂગલની નોકરી છોડી છે, બટ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ, પણ હજી મારા મિત્રો જોડે મારો સંબંધ એવો જ છે. માય ફ્રેન્ડ્સ ધેર, સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. ડ્યુટીઝ એટલે કે ફરજ, મારા ગૂગલ પ્રત્યેની ફરજ જે છે એ મેં જે છે એ છોડી દીધી છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, પણ લાગણીના સંબંધ મેં છોડ્યા નથી. હજી ગૂગલનો બધો સ્ટાફ છે, મારી ભેગો જે સ્ટાફ હતો એ સ્ટાફ છે, મારા મિત્રો છે, એ મારી સાથે કનેક્ટેડ છે. I understood that I had to leave the job at that minute in 2010, કે 2010માં મને એ મિનિટે જવાબ આવ્યો, મનમાં એવું જે છે એ નિર્ણય આવ્યો કે મારે જો પર્યાવરણ માટે સારું કામ કરવું હોય છે તો મારે ગૂગલની નોકરી જે છે એ મૂકવી જ પડશે. હેડ ટુ લીવ, ફરજિયાતપણે. મસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, મસ્ટ એક મોડેલ વર્બ છે, તમે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં શીખી ગયા છો. મસ્ટ એક મોડેલ વર્બ છે. મસ્ટ ફરજિયાતપણું દર્શાવે છે. મસ્ટનું કોઈ સ્વતંત્ર ભૂતકાળનું રૂપ નથી, પણ મસ્ટનો સમાનાર્થી શબ્દ છે હેવ ટુ, એટલે મસ્ટના ભૂતકાળ તરીકે હેડ ટુ શબ્દ વપરાય છે. હેડ ટુ એટલે મારે જો પર્યાવરણનું કામ કરવું હોય તો મારે ફરજિયાતપણે ગૂગલની જોબ જે છે એ મૂકવી જ પડે, એટલે ત્યાં હેડ ટુ શબ્દ છે એ વિદ્યાર્થી મિત્રો વપરાયેલો છે. એ મોડેલ વર્બ છે, ખાસ ધ્યાન રાખજો. ઓર એલ્સ એટલે નહીતર, અધરવાઇઝનો સમાનાર્થી શબ્દ છે એ કન્જક્શન છે. ઓકે. આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. ડેરિંગ એટલે કે હિંમત આવવી, કે તો મારામાં એટલી હિંમત ન હોત, જો મેં નોકરી ન મૂકી હોત તો પર્યાવરણનું એટલું બધું કામ કરવાની મારામાં હિંમત આવી ન હોત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. Such a large scale એટલે કે એટલા બધા મોટા પ્રમાણમાં જ્યારે પર્યાવરણ જે છે એ બગડી રહ્યું હોય ત્યારે હું મોટા મોટા પગારવાળી નોકરી લઈ અને જે જીવન છે મારું એ જીવન એન્જોય કરી શકતો નથી, કારણ કે એને પર્યાવરણ પ્રત્યે પ્રેમ જ એટલો હતો. તો જોઈએ આપણે આગળ. I wanted to do something and that સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, કે મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું. ફૂલ અટેન્શન એટલે પૂરતું ધ્યાન, તો મારે પર્યાવરણ માટે કંઈક કરવું હોય તો મારે એનામાં પૂરતું ધ્યાન જે છે એ આપવું જોઈએ. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, એટલે કે એની જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, NGO છે, EFI છે, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા છે, એના માટે મેં ગૂગલની નોકરી મૂકી. જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન એમનો, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રુ ઇન ટુ વોટર બોડીઝ, કે આપણા જળાશયોમાં કયા કયા પ્રકારના કચરાઓ જે છે એ લોકો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, આ કચરો તમે કઈ રીતના દૂર કરો છો વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, કે જળાશયોમાંથી કચરાઓ જે છે એ દૂર કરી અને તમે જે છે એ કચરાનો રિમૂવલ એટલે કે નિકાલ કેમ કરો છો, ડિસ્પોઝ કઈ રીતના કરો છો. તો જોઈએ આપણે. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, કે ડાયપરથી લઈને તૂટેલા સ્લીપર સુધીનો બધો કચરો જળાશયમાંથી મળે. કારણ કે આપણે શું થાય કે ભાઈ આ વસ્તુ નકામી થઈ ગઈ, ફેંકી દો નદીમાં, બરાબર. જે ફેક્ટરીઓ છે, ફેક્ટરીની ચીમનીઓ છે, ચીમનીઓમાંથી જે કેમિકલ નીકળે છે એ કેમિકલ ક્યાં મળે છે તો કે નદીઓમાં. જે કંઈ પણ હોય એ નાખો તો કે નદીમાં, કચરો છે તો નાખો તો કે નદીમાં. ગંગા નદી આપણી જે છે આને કારણે કેટલી અપવિત્ર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, એ તમને ખ્યાલ છે. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે જળાશયોમાં આપણે એ જ પાણી પાછું આપણે પીવું છે, બરાબર, અને એ જ પાણીમાં આપણે આવો કચરો નાખીએ છીએ. કે દરેક વસ્તુ
એ પછી ફાસ્ટ ફૂડ જંક હોય, સ્લીપર હોય, ડાયપર હોય, બધું એમાંથી તમને મળી રહી. તમારે ભંગાર જોતો હોય તો ગોતવા ન જવો પડે, જળાશયમાંથી નદીમાંથી મળી જાય. જોઈએ આપણે આગળ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, કે કચરા સ્વરૂપે તો બધી વસ્તુ આપણી જે છે એ જળાશયોમાંથી મળી જાય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ, પણ આ બહુ ખરાબ બાબત કહેવાય. ડિસ્ટર્બિંગ એટલે આમ ખલેલ પહોંચાડવી થાય, પણ અહીંયા ખરાબ બાબત થશે કે ભાઈ આ બહુ ખરાબ બાબત કહેવાય. એનું કારણ છે બીકોઝ ઇટ ઇઝ વોટર, એ પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી છે, જળ છે, એ જ તો આપણું જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, કે આપણે આપણા જળાશયોની સંભાળ જે છે એ સંભાળ શા માટે ન લઈ શકીએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, એટલે કે ખર્ચો ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. એક્સપોઝર એટલે કે ખર્ચો, અથવા તો તમે નુકસાન કહી શકો કે ભાઈ ઓછામાં ઓછો અથવા તો હાવ નુકસાન ન થાય એ રીતના અમે જે છે એ જમીનમાં બધો કચરો દાટી દઈએ છીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફોક્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. કે ભાઈ અમે એ પણ જોઈએ છીએ, જાણીએ છીએ કે આ બધા જળાશયો જે છે એ સાફ થઈ જાય, કચરો એમાં ન રહે, જેને કારણે પક્ષીઓ છે, સાપ છે, બીજા દેડકાઓ છે, જે કંઈ પણ પાણીને સંબંધિત હોય, પાણીમાં રહેતા હોય, જળાશયની અંદર રહેતા હોય, એ બધા જે પ્રાણીઓ છે એ શાંતિથી પીસ એટલે કે શાંતિથી રહી શકે. ત્યાર પછીનો પ્રશ્ન, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે ખાસ સાધન સામગ્રી ફોર ક્લિનિંગ એન્ડ સેફટી. ક્લિનિંગ એટલે કે સાફ કરવા માટે પણ, અને સેફટી એટલે કે સુરક્ષા માટે પણ તમે કયા કયા સાધનો વાપરો છો, એવું અરુણ કૃષ્ણમૂર્તિને પૂછ્યું છે. તો જોઈએ આપણે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કે ભાઈ જળાશય સાફ કરતા કેટલો સમય લાગે છે, એ તો જળાશયની સાઇઝ એટલે કે એનો કદ ઉપર આધાર રહે, અને એમાં કેટલો કચરો છે એના ઉપર જે છે એ આધાર રહે છે. It can take anywhere between 5 days and 3 months to complete a clean lake. કે 5 દિવસ, નાનું જળાશય હોય ઓછો કચરો હોય તો 5 દિવસ એ લાગે, મોટું જળાશય હોય વધારે કચરો હોય તો 3 મહિના જેટલો સમય પણ લાગી શકે છે. We have our tools like rakes and spade. Rakes and spade એટલે કે કોહાડી છે, પાવડો છે, આવી બધી વસ્તુનો ઉપયોગ કરી અને અમે જળાશય જે છે એ સાફ કરીએ છીએ. જોઈએ હવે આગળનો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર? પ્રોટેક્ટિવ ગિયર એટલે કે રક્ષા માટેના સાધનો ડુ યુ યુઝ, તમે યુઝ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? બ્રીફલી એટલે કે ટૂંકાણમાં, પાછળ LY લાગ્યું છે, LY એટલે કે એડવર્બ, કે તમે જળાશય જે સાફ કરો છો એની પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એ ટૂંકમાં જણાવી શકશો? અને કયા કયા પ્રકારના સાધનો જે છે એ તમે પહેરો છો તમારી સેફટી માટે, સુરક્ષા માટે, એ પણ જણાવો. વી વિયર નોઝ માસ્ક. નોઝ માસ્ક એટલે કે ચહેરા ઉપર, નાક ઉપર ઢકાઈ જાય એ પ્રમાણેનું માસ્ક. સેનિટરી ગ્લવ્સ, આપણા હાથ જે છે એ ચોખ્ખા રહે એ પ્રમાણેના ગ્લવ્સ એ વાપરે છે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને કોદાવડી પાવડો અમે લઈ લઈએ છીએ. with which we collect garbage and dump it into the collection buckets. બકેટ્સ એટલે કે બાલદી, એ બધો કચરો ભેગો કરી અને બાલદીમાં, ડોલમાં જે છે આપણે દેશી ભાષામાં ડોલ કહીએ છીએ, ડોલમાં જે છે એ ભરીએ છીએ. which are taken to the garbage truck. પછી એક મોટો ટ્રક જે છે એ લઈ જવાનો, કચરો લઈ જવા માટે આખો ટ્રક જે છે એ ભરાય છે, એમાં અમે નાખી દઈએ છીએ. we also use heavy machinery like earth movers, proclaim to desil the lake and clear the weeds and shrubs that are harmful. weeds and shrubs એટલે કે નાના નાના જે છોડવાઓ એમાં ઉગ્યા હોય, એ જે જળાશય માટે જે છે એ હાનિકારક છોડવા ઉગેલા હોય એને અમે અમુક મશીનરીઓ છે એ મશીનરીથી કાઢી રાખીએ છીએ. મોટું જળાશય હોય તેમાં જે કચરો હોય એ કચરો માટે કોદાળી છે, પાવડા છે, ડોલ જે છે એ કામ ન આવે તો મોટી મશીનરીનો પણ અમે જે છે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન, વોટ ઇન યોર ઓપિનિયન? તમારા મંતવ્યમાં શું એવું છે? કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ
do for the environment what could be small beginning by all of us in terms of protecting the environments. કે નાના બાળકો છે, યુવાનો છે, એ શું નાનીકડી શરૂઆત કરી શકે અને કઈ રીતના પર્યાવરણ જે છે એ બચાવી શકે, એના માટે તમારા મંતવ્ય આપો. તો જોઈએ આપણે. ફર્સ્ટલી we should all stop throwing trash outside our home. આપણે ઘરની બરોબર જ્યાં ત્યાં કચરો નાખીએ છીએ એ કચરો નાખવો બંધ કરવો જોઈએ. નેક્સ્ટ, we should reduce the amount of trash we generate. થ્રેશ એટલે કચરો, અમાઉન્ટ એટલે જથ્થો, જનરેટ એટલે ઉત્પન્ન કરવો. આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે બને એટલો ઓછો કચરો જે છે એ આપણે ઉત્પન્ન કરીએ. સ્ટ્રો, ટીસ્યુ, રેપર્સ, બેટરી, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. કે આ બધો કચરો જે છે એ જળાશયમાંથી મળે છે અને આ બધી વસ્તુ જે છે એ જળાશયમાંથી બહાર આવે છે. એ પછી સ્ટ્રો હોય, ટીશ્યુ પેપર હોય, રેપર હોય, બેટરી હોય, ફાસ્ટ ફૂડનું કંઈ પણ જંક હોય, ગમે તે હોય. And if we can dispose all this garbage safely, if we can reduce the amount of garbage at home, કે જો આપણે ઘરે જે કચરો જે છે એ ઘરે કચરો ભેગો કર્યો હોય એ ઓછો કરીએ અથવા તો એનો જે છે એ નિકાલ જે છે એ સુરક્ષાપૂર્વક કરીએ at home, and if we can dispose all garbage safely, અને જો ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવો અને એ કચરાનો સુરક્ષિત રીતના આપણે જે છે નિકાલ કરીએ, that itself a greatest deal. તો એ સારી બાબત કહેવાય. Every student is welcome to volunteer with us helping the environment. કે દરેક વિદ્યાર્થી જેને અમારી સાથે વોલન્ટિયર એટલે સ્વયંસેવક માટે જોડાવવું હોય એને જે છે એનું સ્વાગત છે. How much time do school going children need to devote એટલે આપવું, અર્પણ કરવું. કે શાળાએ જતા છોકરાઓ કેટલો સમય જે છે એ પર્યાવરણ માટે આપી શકે. ઇન સે અ વીક, એક અઠવાડિયાનો કેટલો સમય. ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, કે પર્યાવરણ માટે કેટલો સમય જે છે એ વિદ્યાર્થીઓ અઠવાડિયામાં આપી શકે. 4 hours a weekend, શનિ રવિ 4 કલાક, શનિવાર 2 કલાક આવી જાય, રવિવાર 2 કલાક આવી જાય એટલે ઘણું છે. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. મેં કીધું એ પ્રમાણે શનિવાર 2 કલાક, રવિવાર 2 કલાક. This small beginning is more than enough to ensure larger participant later. કે આ નાનીકડી શરૂઆત કરશું તો બહુ મોટા ખતરાને પાછળથી આપણે રોકી શકશું. છેલ્લો પ્રશ્ન જોઈએ. How can students and schools join your fraternity? એટલે કે તમારું જે કામ છે એ શાળાઓ અને એના વિદ્યાર્થીઓ જે છે એ કઈ રીતના જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કે તમે આવું કામ કરો છો એ દર્શાવવા માટે તમે એવા કંઈ પ્રોગ્રામ કરો છો, એને જે છે એ પ્રેરણા મળે એવો કંઈ પ્રોગ્રામ કરો છો. વી ઓફર ફોલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. કે જે વિદ્યાર્થીને એમાં રસ હોય એને અમે ફોલોશિપ જે છે એ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. કે અમે ઘણા બધા લોકોને અમારો પ્રોગ્રામ સમજાવીએ છીએ જેવા કે એનિમલ લવર્સ, પ્રાણીઓને ચાહનાર વ્યક્તિઓ હોય, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, યુવાન જે છે એ વન્યજીવન ફોટોગ્રાફર હોય એને, ફિલ્મ મેકર હોય એને, થિયેટર આર્ટિસ્ટ હોય એને, એન્ડ સાયન્ટિફિક રિસર્ચ. કે વિજ્ઞાનની શોધખોળ થતી હોય એમાં પણ અમે આ પ્રોગ્રામ જે છે એ દર્શાવીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ટુ ધીસ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. કે અમે આ બધા જે વિદ્યાર્થીઓ છે જે લોકો આમાં ઇન્ટરેસ્ટેડ હોય એને આમાં દાખલ કરીએ છીએ અને ટ્રેનિંગ આપીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયરિંગ ક્લાસ 3. અમારા નાનામાં નાનો જે વિદ્યાર્થી છે એ 3જા ધોરણમાં, અમારા નાનામાં નાનો સ્વયંસેવક જે છે એ 3જા ધોરણમાં ભણે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા આ યુનિટમાં એક જ મેસેજ છે કે ખાસ કરીને આપણે પર્યાવરણની જાળવણી કરીએ. પર્યાવરણની જાળવણી કરશું, પર્યાવરણનું અસ્તિત્વ આપણે અટાણે ટકાવી રાખશું તો જ આપણું જે છે એ અસ્તિત્વ અહીંયા ટકશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.